આજની પ્રભાત ફેરીમાં ખૂબ જ આનંદ આવ્યો હતો. જય શ્રી રામ. સરસ. બાપુ, આપે પ્રભાત ફેરીમાં જોડાના છો, આપ સહ પરિવાર સાથે છો, આપની દીકરી પણ છે, આપની ધર્મપત્ની પણ છે અને આપ પણ છો, અને ભગવાનના જ્યારે નામ લેતા હોય ત્યારે આપણને કેવું અનુભવ થાય? અલૌકિક આનંદ થાય છે બાપુ, બહુ મજા આવે છે. સરસ. રામ, મારું નામ દિલીપભાઈ ધાંધિયા છે. પ્રભાત ફેરીમાં ગામના ઘણા બધા લોકો જોડાય એવી નમ્ર અપીલ છે અને પ્રભાત ફેરીમાં ખૂબ જ આનંદ આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. નામ મેહુલભાઈ છત્રસિંહભાઈ નાસિમ છે. હું બાપુ પાસેથી પહેલેથી વર્ષોથી રહું છું. મને બહુ આનંદ થાય છે. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, આ જે મેહુલભાઈ કરીને છોકરો છે અને એને અમે પ્રેમથી છોટું કહીએ છીએ, અંદાજે 2.5-3 વર્ષ અહીંયા થયા છે અને નાનપણથી અહીં જગ્યાની અંદર છે અને જગ્યામાં રહીને ખૂબ સારું સેવા કરે છે. કોઈ પણ મહેમાન આવે તો મહેમાનને ખૂબ સાચવે છે. એમ બાજુમાં એના પપ્પા છે, એ પણ અહીંયા ખૂબ સારું તન મન ધનથી સેવા કરે છે. બોલો ભાઈ. જય શ્રી રામ. બોલો બોલો. સરસ. હા, અમારા હિતેશભાઈ છે જે અમારી ગૌશાળા અને આશ્રમ સાચવે છે અને આશ્રમ ગૌશાળાની અંદર સેવા કરીને અને ખૂબ સારું આમ આશ્રમની અંદર ઝાડવાઓને પાણી પાઈને મસ્ત આમ બગીચા જેવું બનાવ્યા છે, એટલે કે ખૂબ આનંદ થયું. આપને બધાને જ્યારે પ્રભાત ફેરીમાં જોડાના છો ત્યારે હું દિલથી આપને બધાને સાધુવાદ આપું છું અને ખૂબ સારું જે આ સરાહનીય કામ છે, આ કામને સાથે તમે બધા જોડાના છો. એટલે ભગવાન રામજી બહુ દયાળુ છે. જે માણસો ભગવાન રામના કામ કરવા માટે નીકળી પડે ને, ભગવાન એના કામ કરતા હોય. એટલે આજના પ્રભાત ફેરી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપ બધાના ખૂબ ખૂબ આભાર ને સાધુવાદ માનીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. મારું નામ સમીર વર્ધનભાઈ પાનસુરિયા અને આમાં ખૂબ મજા આવી છે પ્રભાત ફેરીમાં. વાહ બાપુ. જય શ્રી રામ. બાબુ મેંદડા ખાતી મઢી આજરોજ શનિવારે સવારે 5 વાગે પ્રભાત ફેરીનું આયોજન કરેલ, જે દર શનિવારે આવતો રહીશ. જય શ્રી રામ. જય શ્રી રામ.